નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 12 વિષય ભૂગોળ, જેનો પાઠ 1ની ચર્ચા કરી રહ્યા છીએ. જેમાં મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ, જે બે મુદ્દાઓ છે એની ચર્ચા આપણે કરતા હતા. તો આજે આપણે આગળ એમાં વધીએ એ પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, તમારે આવી જ રીતના જો બીજા વિષયના વિડીયો જોવાના બાકી હોય તો છે એ શું કરવાનું છે, તો કે આપણી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લેવાની છે. રેડી? જેથી કરીને તમને સરળતાથી મળી રહે. રેડી? તો જુઓ શું કરવાનું, તો કે પ્લે સ્ટોરમાં જવાનું, ત્યાં આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન સર્ચ કરવાની. હા, 5 લાખ પ્લસ ડાઉનલોડર છે. હા, તમે જોતા હશો ત્યારે તો વધી પણ ગયા હશે. રેડી? તો 5 લાખ પ્લસ ડાઉનલોડર છે, એ તમારે ઇન્સ્ટોલ કરી દેવાની. પછી ઓપન કરશો એટલે આવું પેજ આવશે. હવે અહીંયા તમારે માત્ર તમારો મોબાઈલ નંબર નાખવાનો. રેડી? તમારો મોબાઈલ નંબર નાખવાનો, જે તમારો ઘરે હોય કે તમારો હોય કે જે હોય એ નાખી દેવાનું. સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો તમે લોગિન થઈ જશો. આવું કંઈક પેજ આવશે. હા, પહેલો ફોટો ફેરા રાખે, એમાં બહુ પડવું નહીં. રેડી? આવા મેનુ હશે. એમાં તમારે જવાનું પેઇડ કોર્સમાં. ક્યાં જવાનું? પેઇડ કોર્સમાં. તો પેઇડ કોર્સમાં શું મળશે, તો ક્યાં તમને દરેક વિષયની પીડીએફ મળશે. ક્લિયર? સ્વાધ્યાયોની આ અંતે બધું મળી જશે. આ સિવાય પરીક્ષા સમયે પેપરો, એનું સોલ્યુશન, આ બધું મળશે. રેડી? પછી તો કે બાજુમાં જે મેનુ છે એમાં જશો ધોરણ 3 થી 12માં. તો આવી રીતના ધોરણ વાઇઝ ફોલ્ડર ખુલી જશે. રેડી? એમાં તમે ઉપર સ્ક્રોલ કરશો એટલે આવું કંઈક ધોરણ 12નું ફોલ્ડર આવશે. એમાં તમે જશો તો ત્યાં તમને ધોરણ 12ના વિષયોના તમામ વિષયોની માહિતી મળશે. જેમ કે ભૂગોળ, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, રેડી, ઇકોનોમિક્સ, ગુજરાતી, આ બધા વિષયના વિડીયો ત્યાં તમને જોવા મળશે. લાઇન ટુ લાઇન મળશે, એટલે સરળતાથી તમે બધા જોઈ શકશો. યુટ્યુબમાં મિત્રો તમને કેવું ડાયરેક્ટ બધા ના મળી શકે, એટલે ખાસ એ રીતનું તમે અહીંથી મેળવી શકશો. ચાલો હવે આપણે આગળ વધીએ. તો કે માનવીની બધી વિકાસાત્મક ગતિવિધિઓ પર ભૌતિક પર્યાવરણની અસર થાય છે. તે ભૌતિક પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને સાંસ્કૃતિક પર્યાવરણની રચના કરે છે. એટલે શું કહેવા માંગે છે કે માનવીની જે પણ કંઈ ગતિવિધિઓ છે, વિકાસત્મક ગતિવિધિઓ, એ ભૌતિક પર્યાવરણને છે એ ક્યાંક અસર કરે છે. તે ભૌતિક પર્યાવરણને સાથે શું કરે છે? અનુકૂલન સાધીને, રાઈટ, સુમેળ સાધીને, રેડી, એ શું કરે છે? પર્યાવરણની રચના કરે છે. માનવ અને પર્યાવરણ વચ્ચે આંતર સંબંધો ગતિશીલ છે. પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચે સંબંધો, સાંસ્કૃતિક પર્યાવરણનો ઉદ્ભવ થવાના કારણો, વિશ્વના જુદા જુદા પ્રદેશોની સામાજિક અને આર્થિક ભિન્નતાઓ, માનવીની સંસ્કૃતિ અને આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પાસાઓનો અભ્યાસ માનવ ભૂગોળ દ્વારા થાય છે. એટલે કે શું કહે છે, તો એક તો માનવ અને પર્યાવરણ વચ્ચે જે પણ આંતર સંબંધો છે એને ગતિશીલ છે, એ ફેરા રાખતા હોય, સતત બદલતા રહેતા હોય છે. આ સિવાય પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેના જે પણ કંઈ સંબંધો છે, સાંસ્કૃતિક પર્યાવરણ, એના ઉદ્ભવ અને થવા પાછળના કારણો, આ સિવાય વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં જે કંઈ સામાજિક અને આર્થિક ભિન્નતાઓ જોવા મળે છે, આ સિવાય માનવીની સાંસ્કૃતિક અને આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પાસાઓનો અભ્યાસ જેમાં કરવામાં આવે એ માનવ ભૂગોળ દ્વારા થાય છે. ક્લિયર? પ્રકૃતિ અને માનવ અવિભાજ્ય તત્વો છે. બંને સમગ્રતાની દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન માનવ ભૂગોળ કરે છે. એટલે કે પ્રકૃતિ અને માનવ ભૂગોળ, રેડી, બંને કેવા છે? અવિભાજ્ય, જેને ભાગી શકાય નહીં. યાદ છે ને? ભાગી ન શકાય. રેડી? અવિભાજ્ય છે. પણ બંનેને સમગ્રતાની દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કોણ કરે છે? માનવ ભૂગોળ કરે છે. પ્રસિદ્ધ ફ્રેન્ચ ભૂગોળવેત્તા કોણ છે? જીન બ્રુન્સે માનવ ભૂગોળની વ્યાખ્યા આપ્યા કહ્યું છે કે માનવ ભૂગોળ એ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત હોય. તો આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો કે ભાઈ પ્રસિદ્ધ ભૂગોળવેત્ત ફ્રેન્ચના છે. કોણ? નામ શું છે? જીન બ્રુન્સે. જીન બ્રુન્સે દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવેલી છે. શું આપી છે? તો કે માનવ ભૂગોળ એ બધા જ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે કે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા, ક્રિયા કરશો તો હા, પેલો આઘાત પ્રત્યાઘાત નિયમ ભણીને આવ્યા ને તમે? યસ. તો ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થતી હોય છે. અહીંયા થોડીક અમને બેઝિક માહિતી આપેલી છે, ચાલો જોઈ લઈએ. જાણવા જેવું છે, એટલે આમાંથી પૂછવાની શક્યતા બહુ ઓછી હોય. કે જે માનવ ભૂગોળ રિલેટેડ વ્યાખ્યાઓ જે પણ કે અત્યારે ભૂગોળવિદો આપી છે એની માહિતી છે. તો શું કે છે ભાઈ? માનવ સમાજ અને પૃથ્વીની પ્રાકૃતિક તત્વો વચ્ચેના સંબંધોનું સંયોજન
સંયોજિત અધ્યયન એને શું કહેવાય? માનવ ભૂગોળ કહે છે. કોની વચ્ચે? માનવ સમાજ અને પૃથ્વીની જે પણ કંઈ પ્રાકૃતિક તત્વો છે એ બંને વચ્ચે જે સંબંધોનું સંયોજન કરે છે, રેડી, એનું અધ્યયન કરવામાં આવે એને શું કહેવાય? માનવ ભૂગોળ કરે છે. એવું ફ્રેડરિક રેટઝેલે કરેલું છે. પછી માનવ ભૂગોળ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેની પરિવર્તનશીલ સંબંધોનું અધ્યયન છે. આવું કોણે કહ્યું છે? કુમારી એલન સી સેમ્પલ. રેડી, નામ એનું આખું ધ્યાન રાખજો. માનવ ભૂગોળ અસ્થિર પૃથ્વી, કેવી? અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી, અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચે શું કરે છે? પરિવર્તનનું સંબંધનું અધ્યયન કરે છે. એવું કોણે કહ્યું હતું? કુમારી એલન સી સેમ્પલ. નેક્સ્ટ, આપણી પૃથ્વીને નિયંત્રિત કરનારા ભૌતિક નિયમો તથા પૃથ્વી ઉપર રહેનારા સજીવો વચ્ચે સંબંધોના સંયોજિત જ્ઞાનમાંથી ઉત્પન્ન સંકલ્પના એટલે માનવ ભૂગોળ. તો આવું કોણે કહ્યું હતું? તો કે છે, શું કે છે પેલા જોઈ લે પછી કહીએ. તો કે આપણી પૃથ્વીને નિયંત્રિત કરનારા, રેડી, અને ભૌતિક નિયમો તથા પૃથ્વી ઉપર રહેનારા જે પણ કંઈ સજીવો છે એની વચ્ચે સંબંધોને શું કરે છે? સંયોજિત જ્ઞાનમાંથી ઉત્પન્ન થતા જે સંકલ્પના છે, વ્યાખ્યા છે, એટલે શું? તો કે માનવ ભૂગોળ. આવું કોણે કર્યું છે? પોલ વિડાલ ડી લા બ્લાસ. રેડી ને? આગળના ધોરણમાં પણ આપણે જોઈ ગયા. કોણ? વિડાલ ડી લા બ્લાસ, હે ને? હા, ધોરણ 11 માં પણ પહેલા પાઠમાં મિત્રો આમનો ઉલ્લેખ છે, યાદ છે ને? યસ. નેક્સ્ટ, ચોથા વ્યક્તિ છે ભૌગોલિક પર્યાવરણ તથા માનવીની ક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. કે શું કે છે વ્યાખ્યા? તો કે ભાઈ ભૌગોલિક જે પણ કંઈ પર્યાવરણ છે તથા માનવીની ક્રિયાઓનો જે પરસ્પર સંબંધો છે એનો જે અભ્યાસ કરવામાં આવે એને શું કહેવાય? માનવ ભૂગોળ. તો આ માનવ ભૂગોળ રિલેટેડ જે અમુક ભૂગોળવિદ્તાઓએ શું કરેલી છે? વ્યાખ્યા આપેલી છે, એની માહિતી અહીં છે. ક્લિયર? હા, જસ્ટ તમને જાણકારી માટે આવા પ્રશ્નો તો તમને ઓછા પૂછાય. રેડી? એટલે કોઈ ટેન્શન નથી. ચાલો નેક્સ્ટ, એરિસ્ટોટલ, બકલ, હમ્બોલ્ટ, રીટર વગેરે વિદ્વાનોએ ઇતિહાસ પર ભૂમિના પ્રભાવને મહત્વ આપ્યું છે. કયા કયા નામ આપ્યા? જસ્ટ હા, જો મિત્રો પહેલો પાઠ મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે જેમ ભૂગોળમાં આગળ ધોરણ 11 માં ભણીને આવ્યા એવી જ રીતના છે કે અહીંયા તમને ભૂગોળ રિલેટેડ, માનવ ભૂગોળ રિલેટેડ બધાય માહિતી આખી આપેલી છે. એના કયા કયા જે પેટા પ્રકારો પડે છે એ, અને એમાં કોની કોની વાત છે, એકબીજા સાથે વિષયો કઈ રીતના સંકળાયેલા છે, એ બધી અહીંયા આપણે વાત કરવાની હોય છે. રેડી? પાઠ 1. તો શું કહે છે ભાઈ? એરિસ્ટોટલ છે, બકલ છે, હમ્બોલ્ટ છે, રીટર છે વગેરે જે પણ કંઈ વિદ્વાનો છે એણે ઇતિહાસ પર ભૂમિનો પ્રભાવ, ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવ એના વિશે વાત આપેલી છે, અથવા એને મહત્વ આપ્યું છે. ઇતિહાસ ઉપર કોની પાછી મહત્વ છે? ભૂમિનો પ્રભાવ છે. ત્યાર પછી રેટઝેલ અને એલન સેમ્પલે, કુમારી છે ને, હા, ભૌતિક પર્યાવરણ માનવ ક્રિયાઓને કેવી રીતે પ્રભાવિત કરે છે તે સમજાવ્યું છે. તો કે રેટઝેલ અને કુમારી એલન સેમ્પલે ભૌતિક પર્યાવરણ છે એ માનવને, જે માનવ ભૌતિક પર્યાવરણ છે એ માનવીની ક્રિયા ઉપર કેવી રીતના પ્રભાવ છોડે છે એની વાત કરેલી છે. જ્યારે હિન્ટન ને સમાજ, સંસ્કૃતિ અને ઇતિહાસ ઉપર આબોહવાનો પ્રભાવ સમજાવ્યું છે. એટલે કે જ્યારે હિન્ટને શું સમજાવ્યું છે? તો કે ભાઈ સમાજ, સંસ્કૃતિ અને ઇતિહાસ ઉપર આબોહવાની કેવી અસરો થાય છે એવું કોણે સમજાવ્યું છે? હિન્ટને સમજાવ્યું છે. આ બધા વિદ્વાનોએ વિચારોથી સ્પષ્ટ થાય છે કે માનવ ભૂગોળ માનવ સમાજ અને તેના પર્યાવરણ વચ્ચેનો આંતર સંબંધોને પ્રાધાન્ય આપે છે. એટલે કે આ બધા ઉપરથી એવું સ્પષ્ટ થાય છે, નક્કી થાય છે કે માનવ ભૂગોળ છે એ માનવ સમાજ અને પર્યાવરણ વચ્ચે જે પણ કાંઈ આંતર સંબંધો છે એને વધારે મહત્વ આપે છે, વધારે પ્રાધાન્ય આપે છે. માનવ ભૂગોળ એ ગત્યાત્મક એટલે કે ડાયનેમિક વિજ્ઞાન છે જે માનવ ભૂગોળના વિષય વસ્તુના સમયની સાથે વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યો છે. રેડી? જે હવે આપણે માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોને સમજ મેળવીએ. એટલે કે શું કહે છે? પહેલા તો માનવ ભૂગોળ છે એ ડાયનેમિક વિજ્ઞાન છે. કેવું છે? ગત્યાત્મક વિજ્ઞાન છે. સાથે સાથે માનવ ભૂગોળની વિષય વસ્તુમાં સમયની સાથે જે પણ કંઈ સમય છે એની સાથે વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યો છે. માનવ ભૂગોળમાં સમય સાથે શું થાય છે? એમાં વૃદ્ધિ થઈ રહી છે, એનો વિસ્તાર થઈ રહ્યો છે. આપણે માનવ ભૂગોળનો અભ્યાસના ક્ષેત્રો સમજવાના છે. ચાલો વાત કરીએ માનવ ભૂગોળની વિષય વસ્તુ. ટોપિક આપણો કયો છે? માનવ ભૂગોળની વિષય વસ્તુ. ચાલો, તો શું કહે છે? તકનીકી વિકાસની સાથે મનુષ્ય અને પર્યાવરણ સંબંધો પણ બદલાઈ રહ્યા છે.
માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ માનવ ભૂગોળના અભ્યાસનું કેન્દ્ર બિંદુ છે. એટલે કે તકનીકી જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે એમ શું થઈ રહ્યું છે, મનુષ્ય અને પર્યાવરણનો સંબંધો પણ ધીમે ધીમે બદલાઈ રહ્યા છે. પહેલા જે માનવના પર્યાવરણના સંબંધો હતા, પણ ટેકનોલોજી આવવાથી એમાં સંબંધોમાં શું થઈ રહ્યું છે, પરિવર્તન થઈ રહ્યું છે, બદલાવ આવી રહ્યો છે. માનવીઓ પર્યાવરણ સાથેનો જે પણ કંઈ સંબંધ છે એ માનવ ભૂગોળના અભ્યાસનું શું છે, કેન્દ્ર બિંદુ છે. માનવ ભૂગોળના અભ્યાસનું કેન્દ્ર બિંદુ કોને કહેવાય છે, તો કે માનવીના પર્યાવરણ પ્રત્યેનો અભ્યાસ અથવા તો એની સાથેનો સંબંધ છે. ચાલો રેડી. વિભિન્ન પ્રદેશોમાં માનવીઓ રંગ, સ્વાસ્થ્ય, વસ્ત્ર, રહેઠાણ, ભાષા, ધર્મ, સામાજિક માળખું વગેરે અનેક બાબતોમાં વૈવિધ્યતા જોવા મળે છે. એટલે કે જુદા જુદા પ્રદેશમાં જોવા જઈએ તો આ પ્રદેશોમાં શું શું છે, તો કે એનો માનવીઓના રંગો અલગ અલગ છે, એના સ્વાસ્થ્ય અલગ અલગ છે, એના વસ્ત્રો, એના રહેઠાણ, એની ભાષા, એના ધર્મ, આ બધું અલગ અલગ છે જોવા મળે છે. રેડી. એમાં વૈવિધ્યતા જોવા મળે છે. સાંસ્કૃતિક ભિન્નતાઓનું ઉત્તમ ઉદાહરણ યુએસએ અને ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશો જોવા મળે છે. એટલે કે જે સાંસ્કૃતિક ભિન્નતાઓ, સંસ્કૃતિની દ્રષ્ટિએ જુદાપણું છે, એ બેસ્ટ એક્ઝામ્પલ જોવું હોય તો ભારત છે ને, વિવિધતામાં એકતા આપણે કહીએ છીએ, એવી રીતના યુએસએ અને ભારત જેવા દેશો જોઈ શકીએ છીએ. અમેરિકન ભૂગોળવેતાઓએ ફ્રેન્ચ અને ટ્રેવાર્થોએ માનવ ભૂગોળની વિષય વસ્તુને બે વિભાગ પાડ્યા છે, તો પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ. એટલે કે શું કહે છે, અમેરિકન જે ભૂગોળવિદ છે ફ્રિન્ચ અને ટ્રેવાર્થો, આપણે માનવ ભૂગોળના વિષય વસ્તુને બે વિભાગમાં વહેંચ્યા છે. કયા કયા? પ્રાકૃતિક ભૂગોળ અને પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ. તો જોઈએ એમાં બંનેમાં કોનો સમાવેશ થાય છે. શું? તો કે પ્રાકૃતિક પર્યાવરણમાં તો કે એમાં ભૂપૃષ્ઠ, જળ પ્રણાલી, જમીન, વનસ્પતિ, ખનિજો, આબોહવા વગેરે કુદરતી તત્વોનો સમાવેશ થાય. તો પ્રાકૃતિક પર્યાવરણમાં કોનો સમાવેશ થશે, તો કે ભાઈ ભૂપૃષ્ઠ છે, જમીન છે, જળ પ્રણાલી છે, જમીન, વનસ્પતિઓ છે, ખનિજો છે, આબોહવા છે વગેરેનો સમાવેશ કુદરતી તત્વોમાં થાય છે પ્રાકૃતિક પર્યાવરણમાં. જ્યારે સાંસ્કૃતિક પર્યાવરણમાં કોનો સમાવેશ થાય, તો કે વસ્તી, વસાહતો, કૃષિ, ઉદ્યોગ, પરિવહન, દૂરસંચાર, વ્યાપાર વગેરે માનવ સર્જિત બાબતોનો સમાવેશ થતો હોય છે. એટલે કે સાંસ્કૃતિક પર્યાવરણમાં વસ્તી છે, વસાહતો છે, કૃષિ, ઉદ્યોગો, પરિવહન, દૂરસંચાર, વ્યાપાર વગેરે બાબતનો સમાવેશ થતો હોય છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોમાં સમયાંતરે મોટા ફેરફાર થતા રહે છે. જેમ કે 20મી સદીની શરૂઆતમાં સાંસ્કૃતિક અને આર્થિક પાસા પર ધ્યાન આપવામાં આવ્યું હતું, પરંતુ પછીની માનવ સમાજ સામે આવેલી નવી સમસ્યાઓ અને પડકારો વિષય વસ્તુના કેન્દ્રમાં રહ્યા છે. એટલે કે શું કહે છે કે માનવ ભૂગોળ છે એના અભ્યાસના ક્ષેત્રમાં સમયાંતરે એમાં ફેરફાર થતા હોય. જેમ કે જ્યારે 20મી સદી હતી, રેડી, 20મી સદીમાં જે શરૂઆત હતી એમાં સંસ્કૃતિને આર્થિક પાસા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. એક તો સંસ્કૃતિ બાબતમાં અને આર્થિક જે પણ ઇકોનોમિક દ્રષ્ટિએ જે પણ કંઈ બાબતો છે એમાં ધ્યાનમાં આપવામાં આવ્યું હતું. પણ જ્યારે પાછળથી જોવા જઈએ તો માનવ સમાજ સામે જે પણ કંઈ આવેલી નવી સમસ્યાઓ અને નવા પડકારો છે એની ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું. માનવ ભૂગોળમાં તત્કાલીન સમન્વયકારી અને આંતર વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે માનવ ભૂગોળમાં તત્કાલીન સમન્વયકારી એટલે સમન્વય થાય એવો અને આંતર વિષયનો સમાવેશ થાય છે. અર્થશાસ્ત્ર, ઇતિહાસ, વસ્તી વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે વિષયો સાથે માનવ ભૂગોળ અનુબંધન અને સહસંબંધ ધરાવે છે. એટલે કે જે પણ કે આ બધા વિષયો છે, અર્થશાસ્ત્ર છે, ઇતિહાસ છે, વસ્તી વિજ્ઞાન છે, કૃષિ વિજ્ઞાન છે, સમાજ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર છે, આંકડાશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર, એ બધા સાથે માનવ ભૂગોળ કેવું છે, અનુબંધન એટલે કે જોડાયેલું છે અને સહસંબંધ ધરાવે છે. એટલે કે એકબીજા સાથે સંબંધ ધરાવે છે. માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોમાં સમાવિષ્ટ મહત્વના પાસાઓ આ પ્રમાણે છે. એટલે કે જે માનવ ભૂગોળ સાથે જોડાયેલા જે પણ પાસાઓ છે મહત્વના, એ બધા આ રીતના જોડાયેલા છે, એની માહિતી આપને આપી દીધી છે. તો ચાલો ચર્ચા કરીએ, હે ને? ચાલો જો આમાં મિત્રો આપણી જે સ્ટ્રેટેજી છે એ રીતના શું, તો કે આમાંથી આપણે જે પણ કંઈ એક ગુણમાં સવાલ પૂછી શકાય એની ચર્ચા ડાયરેક્ટ કરશું. કેમ કે બોર્ડમાં મોટા પ્રશ્નો તો તમે સરળતાથી જવાબ લખી શકશો, પણ તકલીફ ક્યાં હોય છે, એક ગુણના જે પ્રશ્નો પૂછાય છે ત્યાં.
તો એ પણ ચર્ચા કરશો. એટલે તમારે પેન અને ચોપડી છે એ નોટ સાથે રાખવી, અને જે પણ આપણે કહીએ ને કે આ પ્રશ્ન 1 ગુણમાં છે તો પૂછાય એ ધ્યાનમાં રાખશું. જો કે પહેલા પાઠમાંથી ઓછા પૂછાય, કેમ કે એમાં ભૂગોળવિદોના વધારે પ્રશ્નો છે, તો એને વધારે ધ્યાનમાં આપણે લેશું. પૂછાય એવા છે એને. રેડી? તો શું કહે છે? માનવીની ઉત્પત્તિ, તેમની પ્રજાતિઓ અને પૃથ્વી પર માનવ પ્રજાતિઓનું સ્થાયીકરણ. તો એમાં કયા મહત્વના જે માનવ ભૂગોળના અભ્યાસના જે પાયાઓ છે, પાસાઓ છે, એમાં તો કે માનવીની ઉત્પત્તિ કઈ રીતના થઈ, એની પ્રજાતિઓ જે પણ અલગ અલગ છે, આ સિવાય પૃથ્વી પર માનવ પ્રજાતિનું સ્થાયીકરણ, જે પેલા રખડતું ભટકતું જીવન જીવતી એમાંથી સ્થાયી થયા, એ બધીની વાત છે. પછી માનવી વસ્તીનું વિતરણ, વસ્તી ગીચતા, વસ્તી વૃદ્ધિ, વસ્તીના વિશેષતાઓ અને માનવ વસ્તીનું સ્થળાંતર. આ સિવાય માનવ વસ્તીની વિતરણ કઈ રીતના, ફેલાવો કઈ રીતના થયો, વસ્તી ગીચતા શું છે, આ સિવાય વસ્તી વૃદ્ધિ, હે ને, આ સિવાય તો કે એની વિશેષતાઓ અને માનવીનું સ્થળાંતર. પછી આ સિવાય માનવીની પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, ચતુર્થક, પંચમ પ્રવૃત્તિઓ, હે ને, આપણે આગળ જોવાની છે બધી. રેડી? કે ભાઈ માનવીની પ્રાથમિક પ્રવૃત્તિમાં કોણ કોણ સમાવેશ થાય, પછી દ્વિતીયકમાં કોનો સમાવેશ થાય, તૃતીયકમાં, ચતુર્થમાં અને પંચમમાં. આ સિવાય ભૂમિ સ્વરૂપોમાં તો કે વાતાવરણ, જમીન, વનસ્પતિ, જલાવરણ, ખનિજો વગેરે સાથે સંબંધો, માનવીનો સંબંધ અને તેમનું સાથેનું સમાયોજન. એટલે કે ભૂમિ સ્વરૂપો જે પણ કાંઈ છે, વાતાવરણ અને જમીન, વાતાવરણ છે, જમીન છે, જલાવરણ, ખનિજો વગેરે છે, માનવીની સંબંધો અને એમની સાથેના સમાયોજન. આ સિવાય માનવ વસાહતો, ગ્રામીણ વસાહતો પ્રણાલી, શહેરી વસાહત પ્રણાલી, વસાહતોની સમસ્યાઓ, એટલે કે માનવ વસાહતો જે પણ કંઈ છે એમાં ગ્રામીણ વસાહતો છે, શહેરી વસાહતો છે, આ સિવાય એની સમસ્યાઓ જે પણ કંઈ વસાહતોની છે એનો વાત છે. આ સિવાય માનવીની આર્થિક પ્રવૃત્તિ અને શિકાર, પશુપાલન, કૃષિ, ઉદ્યોગ, પરિવહન, દૂરસંચાર, વ્યાપાર વગેરે બાબતોનો સમાવેશ થાય. કે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ જેમ કે શિકાર છે, પશુપાલન છે, કૃષિ છે, હે ને, ઉદ્યોગ, પરિવહન, દૂરસંચાર, વ્યાપાર વગેરે વસ્તુનો એમાં સમાવેશ થાય. આ સિવાય સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનોની વાત છે એનો સમાવેશ થાય છે. માનવીની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેમ કે ભાષા, સાહિત્ય, શિલ્પ, સંગીત, ધર્મ, લોક સાહિત્ય, પરંપરાઓ વગેરેનો સમાવેશ થાય. માનવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં એટલે ભાષા, સાહિત્ય, શિલ્પ, સંગીત, ધર્મ, લોક સાહિત્ય વગેરેનો સમાવેશ થાય. આ સિવાય ભવિષ્યના સંદર્ભમાં સંસાધનોની મૂલવણી અને સંરક્ષણની યોજના, એટલે કે જે ભવિષ્યના સંદર્ભમાં જે પણ કાંઈ સંસાધનો છે એની જાળવણી અને એનું સંરક્ષણ કઈ રીતના કરવું, એમની પણ યોજનાનો સમાવેશ આમાં થઈ રહ્યો છે. એટલે કે માનવીની ભૂગોળના અભ્યાસ ક્ષેત્રોમાં સમાવેશ પાસાઓમાં થઈ રહ્યો છે. નેક્સ્ટ ટોપિક આપણો છે માનવ ભૂગોળની પરસ્પર સંકળાયેલા કાર્યો. હે ને, માનવ ભૂગોળમાં પરસ્પર સંકળાયેલા કાર્યો. તો માનવ ભૂગોળમાં પરસ્પર સંકળાયેલા 3 કાર્યો કરે છે. એક તો માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ. તો અહીં માનવ વસ્તી, તેમની વિશિષ્ટતા, કલા, કૌશલ અને તેમના વિસ્તરણનો સંકળાયેલી છે. એટલે કે માનવ વસ્તી છે એ એમના વિશિષ્ટતાઓ જે પણ કહે છે એમાં કલા છે, કૌશલ્ય છે, એમાં શું છે, વિસ્તરેલી છે, ફેલાયેલી, સંકળાયેલી છે. આ સિવાય પારિસ્થિતિક વિશ્લેષણમાં તો કે અહીં કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેને પર્યાવરણ સાથેના જે સંબંધો છે એના અભ્યાસને પ્રાધાન્ય આપવામાં આવે છે. તો કે આમાં કોને પ્રાધાન્ય આપવામાં આવે છે, તો કે જે પરિસ્થિતિક વિશ્લેષણમાં તો કે કોઈ ભૌગોલિક પરિસ્થિતિ પ્રદેશ હોય એમાં માનવ અને પર્યાવરણ વચ્ચે જે પણ કાંઈ સંબંધો છે એને પ્રાધાન્ય આપવામાં આવે. જ્યારે માનવ નિર્મિત ઘટના સ્થિતિ સંબંધિત વિશ્લેષણમાં તો કે માનવ વસ્તીનું વિશિષ્ટતા, કલા, કૌશલ એમને ધ્યાન આપવામાં આવે. અને ત્રીજું છે પ્રાદેશિક સમન્વય. તો અહીં સ્થાનિક અને પરિસ્થિતિકીય અભિગમો જોડી દેવામાં આવે અને તેમના અભ્યાસોને ઉદ્દેશ્યને આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ મેળવાય છે. એટલે કે અહીંયા જે છે પ્રાદેશિક સમન્વય છે એમાં જે પણ કાંઈ સ્થાનિક પરિસ્થિતિકીય અભિગમો છે એને જોડી દેવામાં આવે અને એના અભ્યાસો અને આંતરરચનાનો બાહ્ય સંબંધોનો સમજ મેળવવામાં આવતી હોય છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ આપણો ટોપિક છે એની ચર્ચા કરીએ કે ટોપિક કયો છે. રેડી? ચાલો, માનવ સાંસ્કૃતિક અને વિકાસમાં આધારક છે જેની ચર્ચા મિત્રો આપણે હવે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.